ગુજરાતમાં 2025માં હૃદયને લગતી ઇમરજન્સીના જે કોલ આવ્યા છે 108 ઉપર, એનો આંકડો આશરે 1 લાખ સુધી પહોંચી ગયો છે. એટલે આ કોઈ સામાન્ય આંકડો નથી રહ્યો, આ એક ગંભીર વસ્તુ બની ગઈ છે. એટલે જે લોકોને એવું લાગતું હોય કે ડૉક્ટર ખાલી બીવડાવવાનો ધંધો કરતા હોય છે, એ તરત જ આ રીલને સ્કીપ કરી નાખે. થેન્ક યુ. અને જે લોકોને ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો આગળ સાંભળે. ડેલી 200થી 250 કોલ 108 ઉપર રેકોર્ડ થયા છે. બીજી વસ્તુ કે આ જે કોલ આવ્યા છે એ તમારા ઘરેથી આવ્યા છે, તમારા ઓફિસથી આવ્યા છે, અથવા કોઈ સામાન્ય રોડ ઉપર ચાલતા હોય એવા વ્યક્તિઓને આવ્યા છે. એનો મતલબ એ છે કે આનો જે ઇલાજ છે એ તમારા ઘરેથી, તમારા ઓફિસથી અને તમારે રોજિંદી જે એક્ટિવિટી છે એનાથી છે. આપણે શા માટે આને કંટ્રોલ નથી કરી શકતા? એનું કારણ છે કે આપણને ચીઝ ભાવે છે, આપણને માયોનીઝ ભાવે છે, ઓઇલી ફૂડ ભાવે છે, સ્વીટ્સ ભાવે છે, આપણને કસરત નથી કરવી. સો આ આવતા વર્ષમાં એટલો સંકલ્પ લો કે આવો કોલ કોઈ તમારા લગતો અથવા તમારા કોઈ ફેમિલી મેમ્બર માટે તમારે ના કરવો પડે, એનું ધ્યાન રાખો. બીજી વસ્તુ કે ખાલી તમારે 30 મિનિટ ચાલવાનું છે, શુગરની આઇટમો બને એટલી ઓછી કરવાની છે, જંક ફૂડ બને એટલું ઓછું કરવાનું છે, વ્યસન બંધ કરવાનું છે. તમને જો બીપી, ડાયાબિટીસને હોય તો એને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો. અને આવી કોઈ પણ ચેસ્ટમાં તમને છાતીમાં સહેજ બી ડિસ્કમ્ફર્ટ જણાય તો તરત જ હોસ્પિટલનો સંપર્ક કરો. થેન્ક યુ, ટેક કેર. અને આ વિડીયો તમારા તમામ સર્કલમાં શેર કરો અને લોકોને સજાગ કરો.